વડોદરા શહેરના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક લીધી. દર અઠવાડિયે આ રિવ્યૂ બેઠકનું આયોજન થતું હોય છે. વડોદરા શહેરના વિકાસલક્ષી કામો અને આગામી આયોજનો અંતર્ગત સૂચનો પણ કર્યા છે. અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે. મ્યુનિસિપલ કમિશનરે આજે એક રિવ્યૂ બેઠકમાં અનેક સૂચનો કર્યા છે. દર અઠવાડિયે મળતી રિવ્યૂ બેઠકમાં આજે નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં આ એક બેઠક મળી, જેમાં અધિકારીઓ સાથે અલગ અલગ બાબતે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી અને સૂચનો પણ કરવામાં આવ્યા. જેમાં ખાસ કરીને વડોદરા શહેરમાં ઝોનલ સિસ્ટમનું અમલીકરણ થાય અને નાગરિકોના પ્રશ્નો સ્થાનિક લેવલે ઉકેલી શકાય તે બાબતે સિસ્ટમ ઊભી કરાઈ છે. અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટમાં આ સિસ્ટમ અમલીકરણ થશે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પ્રશ્નો લઈને આવવું ન પડે તે માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ જવાબદારી નક્કી કરવામાં આવી છે. સુરતમાં જે રીતે જે હબ છે, વડોદરામાં પણ આ માળખું તૈયાર કરવામાં આવે તેવું આયોજન થવા જઈ રહ્યું છે. વડોદરા અને વડોદરાથી 20 કિલોમીટર બહારના જે રિંગ રોડ છે ત્યાં પણ પ્લાનિંગ કરવામાં આવ્યા છે. આ સાથે આગામી સમયમાં વિઝન વડોદરા કોન્ક્લેવનું પણ આયોજન કરવામાં આવશે. વડોદરાના નાગરિકો, એનજીઓ, આર્કિટેક્ટ, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામના મંતવ્યો લઈ વડોદરા શહેરને કરવા વિકાસલક્ષી કામોના અંતર્ગત પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે. ક્લીન અને ગ્રીન વડોદરાના સંકલ્પ સાથે વડોદરા શહેરમાં ચાર્જિંગ સ્ટેશનો વાપરવામાં આવશે. આ સાથે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટ બાબતે પણ મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવશે. આગામી સમયમાં આજવા ડેમની મુલાકાત લઈ ખાસ પાણીના સ્ત્રોત બાબતે પણ વિચારણા કરી અને લોકોને સમસ્યા ન સર્જાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. આજની બેઠકમાં તમામ મુદ્દાને લઈને જ ભવિષ્યમાં પ્લાનિંગ તરફ મહત્વપૂર્ણ ધ્યાન આપવામાં આવશે. મિત્રોને આભાર. આજે આપણે પ્રથમ જે બેઠક છે તમામ અધિકારીઓ સાથે બેઠક લેવાનો મોકો મળ્યો છે. અમે સૌથી પહેલાં વડોદરામાં ઝોનલ સિસ્ટમની અમલીકરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે બાકી 3 મહાનગર અમદાવાદ, સુરત અને રાજકોટમાં ચાલી રહ્યા છે. આ સેમ તરીકે વડોદરામાં ઝોનલ સિસ્ટમ અમલીકરણ કરવામાં આવ્યું છે, જેથી કરીને સ્થાનિક લોકોની પ્રશ્ન સ્થાનિક લેવલમાં જ પતી જાય અને સેન્ટ્રલ ઝોનમાં અહીંયા વીએમસીની ઓફિસ સુધી આવવું ના પડે. એટલે આ 2 દિવસમાં અત્યારે 4 ઝોન પ્લસ સેન્ટ્રલ ઝોન 5 ઝોનમાં સ્થાનિક લેવલમાં સ્થાનિક અધિકારીઓ એમની જવાબદારી નક્કી કરવામાં આવ્યું છે અને સ્થાનિક લેવલમાં એ લોકો સ્થાનિક ચૂંટેલા ભાગ સાથે પણ પરામર્શ કરીને કેવી રીતે ત્યારના ઇસ્યુ સોર્ટ આઉટ કરી શકે એ સિસ્ટમ અમે અમલીકરણ કર્યું છે. આજે પણ અમુક ડિપાર્ટમેન્ટ્સની જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ નક્કી કરવામાં આવ્યું છે અને આજ સાંજે અમે એ પણ બહાર કાઢીશું, જેથી કરીને જવાબદારી સાથે એની અમલીકરણ પણ વહેલા તકે થઈ જાય એ બાબતમાં અમે કાળજી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથ વડોદરા મહાનગર અને વડોદરા લિમિટ્સમાં એક વિઝન વડોદરા માટે અમે એક સ્ટ્રેટેજી પેપર બનાવી રહ્યા છે, જેથી કરીને આજના દિવસથી લઈને વિકસિત ભારત, જે ભારત માનનીય વડાપ્રધાન શ્રીનું જે વિઝન છે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત, જે $5 ટ્રિલિયન ઇકોનોમીનું પ્લાન છે, એમાં વી હબ, જે સુરતમાં જી હબ છે, એ રીતનું સ્પોક એન્ડ વ્હીલ મોડલ છે, જેમાં વડોદરાથી લઈને વડોદરાની 20 કિલોમીટર બહાર સુધી કયા ઇન્ડસ્ટ્રીઝ માટે ફેસિલિટેશન થઈ શકે, કયા વિસ્તારોને વિગતવાર વિસ્તરણ થઈ શકે. એક રેડિયલ રોડ્સમાં રિંગ રોડ, પહેલા રિંગ રોડ અને નેક્સ્ટ 20 કિલોમીટર બહાર 40 કિલોમીટરમાં સેકન્ડ રિંગ રોડ, એવા પ્લાન્સ અમે બનાવવાનું અત્યારે કામ શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને આજથી વિકસિત ભારત માટે શું પ્લાન કરી શકાય. આવનારા દિવસોમાં એક વિઝન વડોદરા કોન્ક્લેવ પણ કરીશું, જેમાં વડોદરાના નાગરિકો એમને પણ ઇનપુટ્સ અમે લેવામાં આવશે. વડોદરાના એનજીઓઝ જે એક્ટિવ છે એના સાથે પણ અમે મિટિંગ કરશું. વડોદરાના આર્કિટેક્ટ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ એસોસિએશન્સ, વડોદરાના ઇન્ફ્લુએન્સર્સ, વડોદરાના નાગરિક બધા બનેલા લોકો છે, ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સ છે, એકેડેમિશિયા છે, એમએસ યુનિવર્સિટી છે, પારુલ યુનિવર્સિટી છે, ત્યાંથી લોકોને લાવીને અમે વડોદરા કોન્ક્લેવ કરીશું. આપ જાણો છો કે વાઇબ્રન્ટ ગુજરાત 2027માં આવવાનું છે, એમાં વડોદરાને પણ પ્રિકર્સર વાઇબ્રન્ટ ગુજરાત કરવાની એક મોકો મળવાનો છે. એના તૈયારીઓને ભાગરૂપે વિકસિત વડોદરા કેવી રીતે બનાવી શકાય એનું પ્લાન ગોઠવીને બનાવવાનું શરૂ કર્યું છે. આવનારા દિવસોમાં વડોદરાને એક સોલર સિટી, જેમાં એનર્જી એફિશિયન્ટ સિટી તરીકે બનાવી શકાય, ક્લીન એન્ડ ગ્રીન વડોદરા, એ બનાવવાનો પણ પ્રયત્ન ચાલુ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. સાથે સાથ અને એનર્જી એફિશિયન્ટ મિકેનિઝમ્સ કયા કરી શકાય. આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક બસીસ, લગભગ 100+ ઇલેક્ટ્રિક બસીસ વડોદરાને મળવાનો છે. એના માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બસ ડિપો અને ગ્રીન હાઇડ્રોજન બસીસ પણ રોલ આઉટ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને એના માટે ચાર્જિંગ સ્ટેશન્સ
નક્કી કરશું. એક મહત્ત્વનો નિર્ણય પણ સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવવાનું પણ એક વસ્તુ છે, જેથી હોકિંગ ઝોન્સને અમલીકરણ કેવી રીતે લાવી શકાય, રોડ્સની વિસ્તરણ કેવી રીતે થઈ શકાય, અને સાથે સાથ જે ક્લીન ક્લાઇમેટ ફંડ છે એને યુઝ કરીને વડોદરાને હજી કેવી રીતે વધારે ગ્રીન કરી શકાય એના ઉપર અમે કામ કરવાનો પ્રયત્ન કરીશું. એ આજે પણ જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની આપણે રિવ્યૂ રાખી હતી, સાથે સાથે જે એનજીટીમાં કન્સર્ન્સ રેઝ કર્યા હતા એ જ લોકો સાથે પણ અમે મિટિંગ કરી છે. મિસ્ટર પ્રજાપતિ અને અર્બન પ્લાનર નેહા સાથે અને એમની ટીમ સાથે પરામર્શ કરી છે. આવનારા દિવસોમાં અજવા ડેમ અને ત્યારના સ્ત્રોતમાં પણ અમે જવાના છે. કાલે કલેક્ટરશ્રી સાથે પણ અમે મિટિંગ કરી રાખી છે. કાલે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું રિવ્યૂ રાજ્ય સરકાર તરફથી પણ લેવામાં આવશે. આની સાઇટ વિઝિટ અત્યારે અમે નીકળી અહીંથી સાઇટ વિઝિટ કરવાના જઈ રહ્યા છે, અને જે એનજીટીની ટીમ્સ જે ત્યાં અમારા માટે કામ કરી રહ્યા છે એમને પણ સાથે રાખીને વિઝિટ માટે પ્લાન કર્યું છે. આવનારા દિવસોમાં અમે એવું પ્રાર્થના કરી કે તમામ પ્લાન્ટેશન વર્ક્સ, બાયો જીઓડેસિક ફિક્સિંગ વર્ક્સ જે એ પણ કરવાનું રહેશે. જેટલા સ્ટોર્મ વોટર ડ્રેનેજીસ અને ડ્રેનેજ પ્લાન્સને પણ ચોખ્ખું કરવા માટે અમે કરવા જોઈએ એ પણ પ્લાન કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ક્યાં જગ્યામાં ડ્રેનેજ ચોકઅપ થયું છે એટલે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારથી અને એને ચેક કરીશું. ક્યાં જગ્યામાં શું અટક્યું છે એ જાણવા મળશે. પછી જેટિંગ મશીનથી પુશ થ્રુ ટેકનોલોજીથી અમે બહાર કરીશું. એટલે એક પ્રોપર સાયન્ટિફિક મેથડ અને રિસર્ચ બેક્ડ મેથોડોલોજી એડોપ્ટ કરીશું. એટલે 4 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ પ્લસ સેન્ટ્રલ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સની જવાબદારી સોંપવામાં આવી છે. આવનારા દિવસોમાં જે રીતનું કલેક્ટરશ્રીના ત્યાં પ્રાંત મામલતદાર કામ કરે એ રીતનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને આસિસ્ટન્ટ કમિશનર્સ અને નીચેનું ટીમ, એન્જિનિયરિંગ ટીમ્સ કામ કરશે. અને હાલ સિટીનું જે મોટું સમસ્યા છે પાણીનું, એ પણ અમે જે સ્ત્રોતમાં જે લીકેજ હતી એને પણ ફિક્સ કર્યું છે. અમે આશા રાખીએ કે આવનારા દિવસમાં ફરી એવું ઘટના ના બને, અને ડ્રેનેજ અને વોટર મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને સફાઈ એના ઉપર કામગીરી કરીશું. ચોક્કસ ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ માટે અલગ મિટિંગ લેવાના છે, એ પણ આગળ લઈને કરીશું. એન્ડ વિથ ધ બ્લેસિંગ્સ ઓફ ગોડ એન્ડ વિથ ધ બ્લેસિંગ્સ ઓફ સિટીઝન્સ ઓફ વડોદરા, વી હોપ વી વિલ બી એબલ ટુ ડુ જસ્ટિસ ટુ વોટ એવર ઇઝ ડન. એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે સિટીઝન્સ પોર્ટલ છે એમાં જેટલા ગ્રીવન્સીસ આવે છે એને પણ એક ટાઈમલાઈન નક્કી કરવામાં આવશે કે 3 દિવસ, 10 દિવસ, 15 દિવસમાં એ પોર્ટલ આઈટી વિભાગને અમે આપવાના છે. નવનિયુક્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ આઈએએસ પણ આવ્યા છે, જે અગાઉ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટના ડેપ્યુટી ડીડીઓ હતા અને ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનના એમડી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. સ્માર્ટ સિટી મિસ્ટર રાજપૂતને આપ્યા છે, એટલે સ્માર્ટ સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર જે બન્યું છે આનાથી સિટીઝન સેન્ટ્રિક ડિસિશન્સ લેવામાં આવશે. ગઈકાલે માન્ય પોલીસ કમિશનર સાથે પણ મુલાકાત લીધી, એટલે સિટીમાં ટ્રાફિકનું સમસ્યા માટે પણ હલ લાવવા માટે, ટ્રાફિક જંકશન્સને બ્યુટિફાઈ કરવા માટે જે વન સાઇડ સ્પીકર સિસ્ટમ્સ છે એનાથી આ ચોમાસા પહેલાં જેટલું પણ અનાઉન્સમેન્ટ્સ કરવાના છે પાણીને લીધે, સફાઈને લીધે, આ બધા સ્માર્ટ સિટી સિસ્ટમ્સને રીએક્ટિવેટ કરવાનો અમે પ્રયત્ન કરશું. ઓવરઓલ એક સારા કોર્ડિનેશન જિલ્લા કલેક્ટરશ્રી, પોલીસ કમિશનર, ડિસ્ટ્રિક્ટ ડીડીઓ એ બધા સાથે પણ અમે પ્લાન કરીને કરવાના છે. અને આવતીકાલે રાજ્ય સરકારનું રિવ્યૂ મિટિંગ છે, એટલે અમે આશા રાખીએ છીએ કે વડોદરાને એક નવું દિશા વડોદરાના લોકો જ આપે, અને આ દિશાને અમે આગળ અમલીકરણ અધિકારી તરીકે કામ કરવા પ્રયત્ન કરીશું. થેન્ક યુ.